ભારતીય ટીમ મહિલામાં વન ડે કપની સેમિફાઇનલમાં ભારત 7 વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. જીત પછી તરત જ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ વરસ્યો છે. જેમ કે સચિન તેંડુલકરે તેને શાનદાર જીત પણ ગણાવી છે. ટીમની ઐતિહાસિક જીત પર ક્રિકેટરો અને સેલિબ્રિટીઓની સોશિયલ મીડિયા પર રિએક્શન પણ જાણીશું. સચિને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર આગળ લખ્યું કે શાબાશ જેમિની હરમન, આપણી ટીમ માટે કેટલી શાનદાર જીત છે. ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીએ પણ લખ્યું છે કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે આપણી ટીમનો કેટલો શાનદાર વિજય ગણવામાં આવ્યો છે. ભારતે વુમન્સ વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે ગુરુવારે 7 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 339 રનનો ટાર્ગેટ ભારતીય ટીમે 48.3 ઓવરમાં 5 વિકેટે ચેઝ કરી લીધો છે. જેમીમાએ 127 અને અમનજોત કૌરે 15 રન બનાવીને અણનમ પાછી ફર્યા. ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપના ઇતિહાસનો હાઈએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો છે. આની પહેલાં પણ લીગ મેચમાં જ ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 331 રન ચેઝ કર્યા હતા. ત્યારે હવે સેમિફાઇનલનો ટીમ ઇન્ડિયાએ આનો પણ બદલો લીધો છે. આ સાથે જ ભારતીય ટીમ ત્રીજી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. 2 નંબરે તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્નમાં 17 વર્ષીય ક્લબ ક્રિકેટર બેન ઓસ્ટિનનો ગુરુવારે સવારે બોલ વાગવાથી 49મી ઓવરમાં ત્રીજા બોલે અમનજોત કૌરે બાઉન્ડ્રી ફટકારી ભારતને ફાઇનલમાં પહોંચાડી હતી. 44મી ઓવરમાં જેમિમાએ રોડ્રિગ્સને બીજી લાઇફ લાઇન પણ મળી ગઈ હતી. ભારતની જેમિમાએ 33મી ઓવરમાં જીવતદાન મળ્યું અને ઓવરના ત્રીજા બોલ પર અલાના કિંગ પર તેને શોટ પણ સારો માર્યો હતો. વુમન્સ વન ડે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા પછી જેમિમાએ હાથ જોડીને રડી પડી હતી અને પેવેલિયનમાં બેઠેલી કેપ્ટન હરમનપ્રીત કૌર પોતાના આંસુ રોકી શકી નહીં. અમનજોત કૌરના ચોગ્ગા સાથે ભારતે પણ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. જેમિમાએ અણનમ 127 રન બનાવ્યા હતા. મેચ જીત્યા પછી પણ જેમિમાએ રડી પડી હતી. તેણે હાથ જોડીને ડ્રેસિંગ રૂમ તરફ ઇશારો કર્યો હતો. જેમિમાએ અણનમ 127 રન બનાવ્યા હતા અને તેણે પોતાની સદી તેના માતા પિતાને અર્પિત કરી હતી, જેઓ મેચ જોવા માટે આવ્યા હતા. આ ન્યૂઝપેપર ઉપર ઇન્ટરનેટ પર આધારિત છે. આ માહિતી આ વિડીયો તેની પુષ્ટિ કરતું નથી.